આકાશ, શું છે? મને લાગે છે તારી મમ્મીને ફરી હૃદયરોગનો હુમલો થયો છે બેટા. તેમાં હું શું કરું? ગાડીમાં લઈ જા દીકરા. અરે 108 ને ફોન કરો. હો જાઓ, મારી પાસે ટાઈમ નથી. બેટા હો સાયકલ માંથી સીધી આવી ગઈ ઓડી, માવતર પરિવારને દીધા તે છોડી. હો દેખાવો કરવા કર્યા બંગલા ને વાડી, વ્યાજ ભરતા માવતરને દીધા તર છોડી. હો સંતો કહો ઘેર લાવો માવતરને ના બોલાવો, સંતો કહો ઘેર લાવો માવતરને ના બોલાવો. શિખામણ સૌને આલો ને પોતે ના પાડો, શિખામણ સૌને આલો ને પોતે ના પાડો. ઉંબરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી, ઉંબરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી. હા હા, એ મોટેલ મારે જ લેવાની છે. તમે ચિંતા ના કરતા, પૈસાનું જેવું એરેન્જમેન્ટ થઈ જશે ને હું તરત અમેરિકા આવી જઈશ. કોઈને આપતા નહીં. બેટા ડોક્ટરે કહ્યું છે કે તારા મમ્મીનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. તો હું શું કરું? અત્યારે હું કેટલા પૈસાના ટેન્શનમાં છું યાર. એને જીવાડવામાં હું મરી જાઉં. જ્યારે હો ત્યારે આવી જ જાઉં છો બેટા બેટા બેટા. હો સવારમાં ઉઠીને ચાણ ચકલાને નાખો છો, રાધે કૃષ્ણના સ્ટેટસ રાખો છો. હો ફેમિલી લઈને ફોરેન ફરો છો, માવતરને તમે દુખી કરો છો. માવતરને નથી પૂછતા, મનુ એમ કે છે તારો પરિવાર દુખી છે, મનુ એમ કે છે તારો પરિવાર દુખી છે. આ ઉંબરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી, ઉંબરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી, ઉંબરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી. બેટા તારી નવી મોટલ ખોલવા બદલ તને ખૂબ ખૂબ અભિનંદન. તારી મોટલનું સપનું પૂરું કરવા મારી બચેલી છેલ્લી જમીન વેચીને પૈસા ભરી તારા મા બાપ હોવાની ફરજ અમે પૂરી કરી. પણ દીકરા તરીકેની ફરજમાં તું કાચો પડ્યો. આશા રાખું છું કે તારા જીવનની તને બધી જ ખુશીઓ મળે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે તારો દીકરો અમારા દીકરા જેવો ક્યારે પણ ના બને. ઉંબરાવાળી રાજી તો ડુંગરા